નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો, સ્વાધ્યાય 2 આપણે ગણી રહ્યા છીએ. 6થા દાખલા સુધીનું આપણે કામ પૂરું કર્યું છે. આજે આપણે 7મા દાખલાથી કરવાના છે. તો અહીં ધ્યાન આપજો મિત્રો. 7મા દાખલાની રકમની અંદર આપણને એફ અને જી આરથી આર ઉપર વ્યાખ્યાયિત હોય એવા બે વિધેયો આપ્યા છે. બેયના સૂત્રો આપણને આપ્યા છે. એફ ઓફ એક્સ બરાબર x+1 અને જી ઓફ એક્સ બરાબર 2x - 3 થી આ પ્રમાણે બે વિધેય વ્યાખ્યાયિત છે. તો એ બેયનો સરવાળો, બાદબાકી અને ભાગાકાર શું થાય આપણે મેળવવાનો છે. તો આવું આપણે કરી ગયા છીએ અગાઉ પણ. તો કદાચ તમને હોમવર્કમાં આપ્યું હોય તો પણ તમે કરી શકો, એટલું સહેલું છે, પણ કરીએ છીએ. ચાલો અહીંયા આપણે ધ્યાન આપજો મિત્રો. અહીં એફ ફ્રોમ આર થી આર એફ ઓફ એક્સ બરાબર x+1 છે અને જી પણ આર થી આરનું જ વિધેય છે અને જી ઓફ એક્સ બરાબર 2x - 3 છે. આવા બે વિધેયો આપણને આપેલા છે. હવે આ બેનો સરવાળો, બાદબાકી અને ભાગાકાર આપણે વ્યાખ્યાયિત કરવાનો છે. તો લઈએ આપણે પહેલાં સરવાળો. એફ પ્લસ જી ફ્રોમ ક્યાંથી ક્યાંનું વિધેય થશે? તો કે બેયના પ્રદેશગણનો છેદગણ. તો બેયનો પ્રદેશગણ આર જ છે, તો આર છેદ આર આર જ થાય. એટલે આર થી આરનું વિધેય થશે આર ટુ આર. અને એફ પ્લસ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. મતલબ ખાલી બેયનો સરવાળો કરવાનો, બેયના સૂત્રનો. એફ ઓફ એક્સનું સૂત્ર છે x+1 અને જી ઓફ એક્સનું સૂત્ર છે 2x - 3. એફ ઓફ એક્સની જગ્યાએ x+1 અને જી ઓફ એક્સની જગ્યાએ 2x - 3 મૂકી દીધા. તો 2x + x એટલે 3x અને 1 - 3 એટલે -2. તો આ આપણને એનો સરવાળો મળી ગયો. ઓકે, એ જ રીતે બાદબાકીને જોઈ કે એફ - જી ફ્રોમ આર ટુ આર એફ - જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ - જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ છે x+1 અને માઇનસ. હવે જો બાદબાકી આવતી હોય ત્યારે થોડું કાઉન્સમાં લખવું કે જેથી કરીને નિશાનીઓ એપ્લાય કરવાનું ભૂલાઈ ન જાય. કાઉન્સમાં 2x - 3, કાઉન્સ છોડીએ એટલે x+1 - 2x અને --+3. તો મિત્રો પહેલાં આ સરવાળો છે એ આ એક્સવાળું પદ ઋણ આવશે. પહેલાં લખો તોય વાંધો નહીં, હું પહેલાં અચળ પદ લખું છું. 3 ને 1 4 -x - 2x એટલે ખાલી -x વધશે. એટલે 4 - x આપણને બાદબાકીથી મળતું વિધેય મળ્યું. હવે એનો ભાગાકાર આપણે લખવાનો છે. તો ભાગાકાર માટે x બરાબર 3/2. જો xની કિંમત અહીંયા 3/2, આના બરાબર તમે લ્યો કે 2x - 3 બરાબર 0, તો 2x બરાબર 3, તો x બરાબર 3/2. એટલે 3/2 માટે જી ઓફ એક્સ શૂન્ય મળે છે. x બરાબર 3/2 માટે જી ઓફ એક્સ બરાબર 0 થાય. તેથી એફ બાય જી ફ્રોમ આરમાંથી આપણે 3/2 બાદ કરી નાખવા પડે. 3/2 થી આરનું વિધેય થશે અને એફ બાય જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ બાય જી ઓફ એક્સ. મતલબ બેયનો તમારે ભાગાકાર જ બતાવવાનો છે. હું બરાબર જ લખું છું. તો બરાબર એફ ઓફ એક્સ બરાબર છે x+1 અને જી ઓફ એક્સ બરાબર છે 2x - 3. ઓકે, તો મિત્રો એકદમ સહેલું છે. સરવાળો, બાદબાકી અને ભાગાકાર. છેદ જે સંખ્યા માટે શૂન્ય થતો તો એના પ્રદેશમાંથી આરમાંથી આપણે કાઢી નાખ્યા છે. બાકી ખાલી અહીં ભાગાકારમાં લખવાનું હતું, એમાં કંઈ કેન્સલ કે કંઈ સાદુરૂપ તો થવાનું નથી. ઓકે, તો મિત્રો એકદમ સહેલું છે. ચાલો, એના પછીનો દાખલો છે. એની અંદર એફ આખો ક્રમિક જોડનો ગણ આપણને વિધેય આપી દીધું છે કે 1 ને સંગત 1 મળે, 2 ને સંગત 3, 0 ને સંગત -1 અને -1 ને સંગત -3 મળે. આવું z થી z ઉપર વ્યાખ્યાયિત હોય એવું વિધેય એફ ઓફ એક્સ ax + b થી વ્યાખ્યાયિત હોય તો એમાં આવતા અજ્ઞાત a અને b ની કિંમત મેળવવાની છે આપણે મિત્રો. તો આપણે લખીએ કે f ફ્રોમ z ટુ z એફ ઓફ એક્સ બરાબર ax + b. એફ ઓફ એક્સ કયો કે y કયો, બે એક જ કહેવાય. એટલે ax + b.
હવે આની અંદર તમારે વિધેયની ક્રમયુક્ત જોડમાંથી કોઈ પણ તમે ક્રમયુક્ત જોડ છે એ આની અંદર x અને y ની જગ્યાએ મૂકી શકો. તો આપણે અગાઉ પણ કરી ગયા હતા, એમાં પણ એક 0 વાળી જો આવતી હોય તો આપણે એ પહેલાં લઈ લેવાય, કે જેથી કરીને એક ચલની કિંમત તો સીધી જ આપણને મળી જાય. એટલે 0 - 1 છે એ આપણે આની અંદર મૂકી દઈએ. તો આને 1 નંબર આપી દઉં છું. પરિણામ 1 માં xy બરાબર 0 - 1 લેતા. આમાં 0 - 1 મૂકીશ તો x બરાબર 0 મૂકવાના અને y બરાબર -1 મૂકવાના. તો -1 આ બાજુ લખીએ આપણે, -1 બરાબર a × 0 + b. તો આ -1 બરાબર 0 + b, તો b ની નિશ્ચિત કિંમત આપણને -1 મળી ગઈ છે. તથા પરિણામ 1 માં હવે બીજી કોઈ પણ મૂકી શકો, આપણે 1 1 મૂકીએ, માં xy બરાબર 1 1 લેતા, xy બરાબર 1 1 મૂકીશ આ 1 માં, તો 1 બરાબર a × 1 + b. હવે b ની કિંમત મળી ગઈ છે, એ પણ અહીં મૂકી દઈએ. તો a બરાબર a -1, b બરાબર -1 લેતા. તો આ -1 ઓલી બચ જશે, એટલે a બરાબર 1 + 1, તો a બરાબર 2. એની કિંમત પણ નિશ્ચિત આપણને 2 મળી ગઈ છે. તો આ રીતે આપણે કોઈ પણ ક્રમયુક્ત જોડ, કદાચ તમે આ 0 - 1 ન લીધા હોત તો તમને AB વાળું સમીકરણ મળત, ને અહીંયા પણ AB વાળું સમીકરણ, એ બે AB વાળા સમીકરણને લોપની રીતે ઉકેલી અને એનો ઉકેલ A અને B તમે મેળવી શકો, એમ પણ મેળવી શકો. પણ 0 વાળું હોય તો સીધી જ તમને કિંમત મળી જાય. એટલે મેં 0 - 1 વાળી, તમે કોઈ પણ ક્રમયુક્ત જોડ મૂકી શકો, કારણ કે એ જ વિધેયની ક્રમયુક્ત જોડ છે, એટલે કોઈ પણ જોડ મૂકી શકો. પણ એકાદો 0 ઘટક આવતો હોય એ પહેલાં મૂકો એટલે સીધો જ તમને એક ચલ તો મળી જાય. એટલે આપણે 0 - 1 પહેલાં મૂકીએ છીએ, અને પછી આપણે એમાંની કોઈ પણ જે સરળ ઘટકો દેખાતા હોય એ બીજી મૂકવાની પછી. ઓકે, તો બે દાખલા એકદમ સહેલા છે, નોટ ડાઉન કરી લ્યો મિત્રો, પછી આગળ કરીએ. ચાલો મિત્રો, 9મા દાખલામાં r એ n થી n પરનો સંબંધ છે. સંબંધ કેવો આપણને વ્યાખ્યાયિત કરીને આપ્યો છે, તો કે r એ b ની ક્રમયુક્ત જોડ કે જ્યાં ab બિલોંગ્સ ટુ n છે અને a બરાબર b². એટલે આને આપણે ધ્યાનમાં રાખવાનું છે. a બરાબર b² થતું હોય એવો સંબંધ છે, કે પહેલો ઘટક છે એ બીજા ઘટકના વર્ગ જેટલો છે, આવો સંબંધ આપણને વ્યાખ્યાયિત કરીને આપ્યો છે. તો શું નીચેના વિધાનો સત્ય છે? એટલે 1 2 અને આ 3 વિધાનો લખ્યા છે એ 1 બાય 1 આપણે જોઈએ કે સાચા છે કે નહીં. મતલબ કે જે આપણે અગાઉ એક આગળના સ્વાધ્યાયમાં આપણે ગણી ગયા હતા, જે સ્વવાચક, સંમિત અને પરંપરિતતાની વાત કરી હતી, એ જ વસ્તુ અહીંયા આપણે ચકાસવાની છે. તો સંબંધ આપણને r ફ્રોમ n થી n, r બરાબર ab, કે જ્યાં ab બિલોંગ્સ ટુ n અને a બરાબર b², આવો સંબંધ આપ્યો છે. તો આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર એક જ એવી પ્રાકૃતિક સંખ્યા છે કે જેનો વર્ગ એ પોતે જ થાય. બાકી એકઈ સંખ્યા એવી નથી કે એનો વર્ગ છે એના જેટલો જ થાય. ઓકે, એનો મતલબ કે આ વિધાન છે, પહેલું વિધાન કે a ઇઝ બિલોંગ્સ ટુ r થવું જોઈએ. r એટલે કે સંબંધ છે, આ વાસ્તવિક સંખ્યા ગણ નથી. આ સંબંધ r માટેનું નોટેશન વાપર્યું છે. r એટલે સંબંધ r ની વાત થાય છે, વાસ્તવિક સંખ્યા ગણ નહીં. એ છે એ પ્રાકૃતિક સંખ્યા. દરેક પ્રાકૃતિક સંખ્યા માટે એ સંખ્યા અને એનો વર્ગ સમાન જ હોય છે એવું સાચું છે, એવું આ કહે છે. તો એ તો શક્ય નથી, આપણે જાણીએ છીએ. એક ઉદાહરણ, કોઈ પણ વિધાન છે એ ખોટું છે એના માટે એક ઉદાહરણ આપી દો એટલે પૂરતું છે. પણ કોઈ પણ વિધાન સાચું છે એવું બતાવવું હોય તો તમારે એને 100 કસોટીમાંથી પસાર કરવું પડે. મતલબ કે એને વ્યાપક સ્વરૂપમાં બતાવવું પડે કે એ સાચું છે. જ્યારે ખોટું છે એવું કહેવા માટે એક કારણ તમે આપી દો કે ભાઈ આનું પાલન નથી કરતું એટલે આ ખોટું છે, એટલે વાત થઈ ગઈ પૂરી. પછી કાંઈ બીજું કરવાની જરૂર પડે. કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો. તો તમે આની અંદર લેશો કે ભાઈ 3 બિલોંગ્સ ટુ n માટે 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 નો વર્ગ. 3 અને 3 નો વર્ગ સરખા થાય નહીં. ઓકે, તેથી 3 ઇઝ નોટ બિલોંગ્સ ટુ r. તેથી આપેલ વિધાન સત્ય નથી. એટલે આપેલું વિધાન સત્ય નથી એટલે આ સ્વવાચક નથી એવું બતાવે છે. એનો ને એનો એની સાથેનો સંબંધ છે એ દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આ પ્રમાણે કે એનો વર્ગ એના જેટલો જ થાય
ए बराबर बी स्क्वेर थाय एटले અહીં ए છે એટલે ए बराबर ए स्क्वेर થાય એવું પોસિબલ છે નહીં. એટલે આપણે એવું એક ઉદાહરણ લીધું કે સંખ્યા 3 માટે 3 અને 3 નો વર્ગ સમાન છે નહીં. આ 3 નો વર્ગ આપણે જાણીએ છીએ 9 થાય તો આ બે સરખા છે નહીં. એટલે 3 3 ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર એટલે આપેલું વિધાન સત્ય નથી. હવે એ બી બિલોંગ્સ ટુ આર મતલબ કે એવું તમારે લેવાનું છે કે એ સંખ્યા છે એ બીજી સંખ્યાના વર્ગ જેટલી થતી હોય એવું જો તમારે લ્યો તો એનું ઉલટું સાચું છે કે નહીં એ તમારે બતાવવાનું છે. તો એના માટે આપણે લઈ કે એ બરાબર 4 અને બી બરાબર 2 લઈએ તો 4 2 ઇઝ બિલોંગ્સ ટુ આર છે કારણ કે 4 ઇઝ ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર થાય. 4 છે એ 2 ના વર્ગ જેટલો છે એટલે આ સાચું છે. હવે પણ એનું ઉલટું સાચું છે. અહીં આપણે કીધું કે એ બી બિલોંગ્સ ટુ આર તો એનું ઉલટું સાચું છે એવું વિધાન કહે છે આપણને. તો એ શક્ય નથી. પરંતુ 2 4 ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર કારણ કે 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 4 નો સ્ક્વેર. તેથી આપેલ વિધાન સત્ય નથી. આપેલું વિધાન સત્ય થશે નહીં એવું એક ઉદાહરણ આપણે આપી દીધું છે. હવે એના પછી કે બે ક્રમયુક્ત જોડ લેવાની એવી તમારે કે પહેલો ઘટક છે એ બીજા ઘટકનો વર્ગ હોય પછી એ જ ઘટકથી સ્ટાર્ટ કરવાનું હોય. આ ઘટક છે એ કોઈક ઘટકના વર્ગ જેટલો હોય આ પ્રમાણે તમારે સ્ટાર્ટ રાખવાનું છે. તો પહેલાને છેલ્લાને સંબંધ છે એવું એમ કે એણે તો કહી દીધું છે કે છે તો આ સાચું છે ખોટું છે તો આ પણ સાચું થશે નહીં. એના માટે આપણે સંખ્યા લઈ લઈએ ABC બરાબર કે જો A બરાબર 16 B બરાબર 4 અને C બરાબર 2 લઈએ તો AB બરાબર 16 4 બિલોંગ્સ ટુ R છે કારણ કે 16 બરાબર 4 નો વર્ગ થાય અને BC બરાબર 4 અને 2 પણ બિલોંગ્સ ટુ R છે કારણ કે 4 બરાબર 2 નો વર્ગ થાય પરંતુ 16 અને 2 ઇઝ નોટ બિલોંગ્સ ટુ R છે કારણ કે 16 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 નો વર્ગ. ઓકે તેથી અહીં લખી દીધું છે 16 2 નોટ બિલોંગ્સ ટુ R. તેથી આપેલ વિધાન સત્ય નથી. તો મિત્રો એકદમ સહેલું છે ઉદાહરણ જ ખાલી આપવાના હતા એની અંદર પણ થોડુંક આ રીતે આપણે લખીને એને ડિસ્ક્રાઇબ કરવું પડે તો બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. પહેલું સ્વવાચક માટે બીજું સમિત માટે અને ત્રીજું પરંપરિત માટે. તો આવી સંખ્યાઓ તમે કોઈ પણ લઈ શકો ઉદાહરણ તમે આપો તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો છો આની અંદર. ઓકે સત્ય નથી એવું બતાવવા માટે કોઈ પણ એક ઉદાહરણ આપશો તો ચાલશે. તો આઈ હોપ બધાને સમજાઈ ગયું છે. નોટ ડાઉન કરી લ્યો પછીનો દાખલો કરીએ આપણે એના પછી. ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછી 10મા દાખલાની વાત કરીએ આગળ આપણે. એમાં 1 2 3 4 અને બીમાં 1 5 9 11 15 અને 16 આપ્યા છે અને F છે એનો ક્રમયુક્ત જોડનો ગણ આપ્યો છે. તો શું નીચેના વિધાનો સત્ય છે? પ્રત્યેક વિકલ્પમાં તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો બે વિધાનો આપ્યા છે એ સાચા છે કે નહીં એની સત્યાર્થતા આપણે ચકાસવાની છે સાચું છે કે નહીં. તો F એ A થી B પરનો સંબંધ છે. તો તમે જોઈ શકો છો કે F એ A થી B પરનો સંબંધ હોવા માટે શું હોવું જરૂરી છે તો કે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને આપણે સંબંધ કહીએ છીએ. તો આ A ક્રોસ B ના જ ઉપગણો છે મતલબ કે પહેલો ઘટક છે આમાંનો 1 2 3 અને 4 ભરે પાછા 2 આવતા હોય તો વાંધો નહીં. એટલે આ ચારેય ઘટકો આવી ગયા છે. પછી 5 9 1 5 અને 11 5 9 1 5 અને 11 એનો મતલબ કે એના જ ઘટકો બીના ઘટકો સાથે જોડાયેલા છે. એના સિવાયના કોઈ ઘટકો સાથે જોડાણ થયેલું કે એવું કાંઈ છે નહીં. એના સિવાયના ઘટકો મતલબ A અને B ગણમાં હોય એના સિવાયના કોઈ ઘટક આની અંદર આપેલા છે નહીં. એનો મતલબ કે અહીંયા આપણને A થી B F જે આપ્યો છે એ A ક્રોસ B નો જ ઉપગણ છે. અહીં F એ A ક્રોસ B નો જ ઉપગણ હોવાથી F
ફ્રોમ એ ટુ બી સંબંધ છે, તેથી આ વિધાન સત્ય છે, આ વિધાન સાચું છે. તો હવે એના પછીનું છે કે અહીંયા સંબંધ છે. હવે એ જ વસ્તુ વિધેય માટે આપણે વાત કરવાની છે. તો વિધેય માટે તો આપણને ખ્યાલ છે કે અનન્ય ઘટક સાથે જ જોડાણ હોવું જોઈએ. તો અહીંયા તકલીફ પડે છે. અહીંયા અને અહીંયા ક્રમયુક્ત જોડ 2 9 અને 2 11 2 છે એ 2 વખત રિપીટ થાય છે. પ્રથમ ઘટક વિધેયની અંદર ક્રમયુક્ત જોડનો ગણ આપે ત્યારે પ્રથમ ઘટક છે એ એક્સયામ છે એ ક્યાંય ફરી પાછો રિપીટ થવો જોઈએ નહીં. ઓકે, તો આપણે લખી શકીએ કે અહીં 2 9 અને 2 11 પ્રથમ ઘટક 2 સમાન બંનેમાં પ્રથમ ઘટક 2 સમાન છે, તેથી એફ ફ્રોમ એ ટુ બી વિધેય નથી. તેથી આપેલ વિધાન સત્ય નથી. અથવા એમ પણ કહી શકો કે ઘટક 2 ને 2 પ્રતિબિંબ 9 અને 11 મળે છે તેથી વિધેય નથી, એમ પણ કહી શકો પ્રતિબિંબની રીતે. અથવા તો 2 ક્રમયુક્ત જોડ એવી છે કે જેનો બંનેનો પ્રથમ ઘટક 2 મળે છે, જે 2 પ્રતિબિંબ આપે આપણને ઘટક 2 ને સંગત, એટલા માટે એ વિધેય થઈ શકે નહીં. તો એકદમ સહેલું છે મિત્રો, નોટ ડાઉન કરી લ્યો. ચાલો મિત્રો, હવે 11મા દાખલાની અંદર એફ એ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે અને એફ આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે. એફ બરાબર ક્રમયુક્ત જોડ એ ઇન્ટુ બી કોમા એ પ્લસ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ ઝેડ થી વ્યાખ્યાયિત છે. તો શું એફ એ ઝેડથી ઝેડનું વિધેય છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો એકચ્યુઅલી આપણને આ કઈ રીતે વિધેય આપેલું કહેવાય? તો કે એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ અને એફ ઓફ એ બી બરાબર એ પ્લસ બી આપ્યા કહેવાય. મતલબ કે અહીંયા 2 સંખ્યાનો ગુણાકાર, સામે એ જ જે 2 સંખ્યાઓ એ અને બી લ્યો એનો જ બેનો સામે સરવાળો કરવાનો છે તમારે. તો આના માટે બહુ સિમ્પલ છે. કોઈ પણ 2 સંખ્યા તમે લેશો, એક ધન અને 2 અને 3 લેશો તો 2 અને 3નો ગુણાકાર 6 થશે, 2 અને 3નો સરવાળો 5 થશે. પણ -2 અને ઝેડમાં છે એટલે માઇનસ લઈ શકીએ. -2 અને -3 લેશું તો બેનો ગુણાકાર તો 6 જ થશે, પણ -2 અને -3નો સરવાળો -5 થશે. તો જોઈએ આપણે કે એ બરાબર 2 અને બી બરાબર 3 માટે આપણને એફ ઓફ 2 × 3 બરાબર 2 + 3 એટલે એફ ઓફ 6 બરાબર 5 મળ્યા. અને એ બરાબર -2 અને બી બરાબર -3 માટે એફ ઓફ -2 × -3 બરાબર -2 -3. તો આ તો બેનો ગુણાકાર છે એ +6 જ થશે, પણ સામે સરવાળો -5 થશે. એનો મતલબ એવો થયો કે આ ઘટક એક્સયામ તો એનો 6 જ મળે છે, 6 એક્સયામ 6 છે, તો સામે ઘટક જે વાયયામ મળે છે એ 5 અને -5. એનો મતલબ કે 6 છે એ 5 અને -5 બે ઘટકો સાથે સંકળાય છે, એટલે પ્રતિબિંબ છે એ 2 મળ્યા કહેવાય. તો આ વિધેય થઈ શકે નહીં. એવું કોઈ પણ ઉદાહરણ લાગે, તમે જે 2 સંખ્યા લ્યો એ 2 સંખ્યા માઇનસમાં લેવાની. કોઈ પણ સંખ્યા તમે ઉદાહરણ તરીકે આપી શકો જવાબમાં. અહીં ઘટક 6 ને 2 પ્રતિબિંબ 5 અને -5 મળે છે, તેથી એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ વિધેય નથી. ઓકે, ચાલો મિત્રો, તો આ વિધેય નથી. કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો છો. ઓકે, તો એકદમ સહેલું છે. અહીં ગુણાકાર હતો ને અહીંયા સરવાળો. અહીં 2 × 6 થયા, 2 ને 3 5 થયા, -2 અને -3નો ગુણાકાર +6, માઇનસ પ્લસ થઈ જશે, એટલે અહીં -3 ને -2 અને -3 એટલે -5 થયા છે. ઓકે, ચાલો હવે છેલ્લો દાખલો છે. આપણા ચેપ્ટરની પૂર્ણાહુતિના આરે જઈ રહ્યા છીએ આપણે મિત્રો. તો ચાલો અહીંયા એમાં ઘટકો 9 10 11 12 અને 13 આપ્યા છે અને એફ ફ્રોમ એ થી એનનું વિધેય આપ્યું છે.
તો અને એફ ઓફ એન બરાબર એનનો મહત્તમ અવિભાજ્ય અવયવ છે તો એફનો વિસ્તાર મેળવવાનો છે. તો આપણે લખીએ કે એ બરાબર છે 9, 10, 11, 12 અને 13 અને એફ ફ્રોમ એ ટુ એન અને એફ ઓફ એન બરાબર એનનો મહત્તમ અવિભાજ્ય અવયવ. ઓકે, તો 1 બાય 1 સંખ્યાઓ લઈ 9 લઉં તો 9નો મહત્તમ અવિભાજ્ય અવયવ શું થાય? તો કે 9નો મહત્તમ અવિભાજ્ય અવયવ 3 થાય, કારણ કે 9ના અવયવ ક્યાં થાય? તો કે 1, 3 અને 9. આ 3માંથી અવિભાજ્ય હોય એવા 3 જ છે. મોટામાં મોટો અવિભાજ્ય આ ત્રણેય સંખ્યાઓ 1, 3 અને 9 છે, એમાં મોટામાં મોટો અવિભાજ્ય 3 છે, એટલે આ 3 છે એ સામે આવશે આના જવાબ તરીકે એફ ઓફ 9. તો સામે એનો મહત્તમ અવિભાજ્ય 3. પછી એ જ રીતે આપણે લઈએ એફ ઓફ 10. તો એફ ઓફ 10ના શું હોય? તો કે 10ના અવયવ શું થાય? તો કે 10ના અવયવ 1, 2, 5 અને 10. તો 1, 2 અને 5 અને 10માંથી મોટા કોણ છે? અવિભાજ્ય હોય એવા. જો એક અવિભાજ્ય નથી, ઓકે, 2 અને 5 બે જ અવિભાજ્ય સંખ્યાઓ છે એના અવયવમાં, એમાં કોણ મોટા? તો કે 5. એટલે એફ ઓફ 10 બરાબર 5 થશે. પછી એફ ઓફ 11 લઈ તો એમાં તો 11 પોતે જ થશે, કારણ કે 11ના અવયવ 1 અને 11 બે જ હોય, તો એમાં મોટો અવિભાજ્ય 11 થશે. પછી એફ ઓફ 12. તો એફ ઓફ 12ના અવયવ તમે જોશો તો 12ના અવયવ 1, 2, 3, 6 અને 3, 4 હજી એક મળશે, 4, 6 અને 12. ઓકે, તો આ રીતે હવે આ બધામાંથી અવિભાજ્ય કોણ છે? તો કે ખાલી 2 અને 3 બે જ છે અવિભાજ્ય, તો 3 એમાં મળશે અવિભાજ્ય મોટો, તો 3. અને એફ ઓફ 13 તો એમાં એ પોતે જ 13 થશે, કારણ કે 13ના અવયવ શું થશે? તો કે 1 અને 13, તો એ 13 પોતે જ થશે. ઓકે, તો આ સામે જે મળ્યા છે ઘટકો આપણને એના વિસ્તારની અંદર આવશે, એટલે આપણે કહી શકીએ કે તેથી એફનો વિસ્તાર બરાબર તો કે 3, 5, 11 પાછા 3 છે પણ ફરી પાછા લખવાની જરૂર નથી એના વિસ્તારમાં, એકનો એક ઘટક પાછો નથી લખવાનો, અને 13. તો 3, 5, 11 અને 13 આપણને એનો વિસ્તાર મળી ગયો છે. તો એકદમ સહેલું છે, જે પ્રમાણે કીધું હોય મહત્તમ અવિભાજ્ય કીધું છે એટલે આપણે એ લીધો છે. ઓકે, તો અહીંયા આપણું મિત્રો ચેપ્ટર 2 છે એ પૂરું થઈ રહ્યું છે. ટેક્સ્ટ બુકના બધા જ દાખલાઓ આપણે સારી રીતે કર્યા છે. એક વખત મિત્રો તમે ફરી પાછું આ ચેપ્ટરનું રિવિઝન કરી જાજો, પહેલેથી વ્યવસ્થિત થિયરીના બધાય પોઈન્ટ અને વ્યવસ્થિત બધા જ દાખલા એક વખત વ્યવસ્થિત તમને જ્યારે ટાઈમ મળે થોડું પોર્શન લેવાનું. એકાઈ આખું સ્વાધ્યાય નથી ગણ નાખવું આપણે, એક સ્વાધ્યાય તમે ગણતા જશો તો પણ વ્યવસ્થિત રીતે એનું રિવિઝન તમારે થઈ જશે. હવે આના પછી એક પીરિયડ આપણે લેવો છે જેની અંદર થોડાક જીની અંદર પૂછાયેલા હોય એવા અને પ્રદેશ અને વિસ્તારના દાખલાઓની આપણે થોડીક એક પીરિયડ પૂરતી વધારે પ્રેક્ટિસ કરશું, એટલે તમને થોડુંક વ્યવસ્થિત એક્સ્ટ્રા ટેક્સ્ટ બુક સિવાયના દાખલા ગણીએ તો વધારે થોડું ક્લિયર થાય. તો અહીં સુધી રાખીએ મિત્રો. નેક્સ્ટ પીરિયડમાં આપણે નેક્સ્ટ જીનો પીરિયડ લેશું, એની અંદર ફરી પાછા મળશું. આવજો મિત્રો, ગુડ બાય.